નવસારી દશેરા ટેકરી સરસ્વતી મંદિર પાછળથી નવસારી ટાઉન પોલીસે 1.5 મહિના અગાઉ ઝડપેલા 6.1 લાખ રૂપિયાના દારૂના જથ્થાના કેસમાં વોન્ટેડ જાહેર કરેલ બુટલેગર ધર્મેશ પટેલે ઝડપી પાડી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા હતા। નવસારી ટાઉન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર AS સરવૈયા તથા પોલીસ સ્ટાફના માણસો ગત 18 ડિસેમ્બર 2025ના રોજ ખાનગી વાહનમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન તેમણે બાતમીના આધારે નવસારી શહેરમાં આવેલ દશેરા ટેકરી સરસ્વતી માતાના મંદિર પાછળ રહેતા ધર્મેશભાઈ ઉર્ફે જીગુર રમેશભાઈ ઢોડિયા પટેલના કબજા ભોગવટાના ઘરમાં દારૂ સંગ્રહ કરેલ છે। જે બાતમીના આધારે પોલીસે રેડ કરી ભારતીય બનાવટની વિદેશી દારૂની અલગ અલગ બ્રાન્ડની નાની મોટી કુલ 1894 નંગ બોટલ જેની કુલ કિંમત 6,01,701 રૂપિયાનો પ્રોહિબિશન મુદ્દામાલ ઝડપી પાડી ધર્મેશ ઉર્ફે જીગુર રમેશભાઈ ઢોડિયા પટેલ રહેવાસી નવસારી શહેર ટેકરી સરસ્વતી માતાના મંદિર પાછળને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। જે બુટલેગર ધર્મેશ ઉર્ફે જીગુર રમેશ પટેલને 1.5 મહિના બાદ ઝડપી પાડી તેને કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવી દારૂનો જથ્થો ક્યાંથી અને કોની પાસેથી લાવ્યો હતો તેની તપાસ હાથ ધરી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।